નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત શ્રી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તમે બધા મજામાં જ હશો? ચલો વિદ્યાર્થી મિત્રો, હું તમને એક પ્રશ્ન પૂછું કે તમે તમારા મમ્મી જોડે કપડાં ખરીદવા જતા હશો, બરોબર ને? તમારા હોય કે પછી મમ્મીની સાડી લેવાની હોય કે પપ્પાના શર્ટ લેવાના, તમે જ્યારે જાઓ છો ત્યારે તમે દુકાનદાર વાળા પાસે એ સાંભળતા હશો કે આ ઊનનું છે, પછી આ જે છે એ રેશમની સાડી છે, સિલ્કની સાડી છે, બરોબર, આ સુતરાઉ કાપડ છે. તો અને તમે જ્યારે એને અડશો ને ત્યારે તમને ખ્યાલ આવશે. તમે જુઓ કે તમે આપણા ઘરના પડદા હોય એને જ્યારે તમે અડો છો ત્યારે કંઈક અલગ લાગે છે. પછી જો તમે આપણે જે શિયાળામાં ધાબળા ઓઢીએ છીએ બ્લેન્કેટ, એને જો તમે અડો તો તમને કંઈક બીજો જ અનુભવ થશે. પછી જો તમે મમ્મીની સિલ્કની સાડી હોય એને સ્પર્શ કરો ત્યારે પણ તમને કંઈક અલગ જ અનુભવ થાય. તો આપણે આજુબાજુ એવા ઘણા અલગ અલગ જાતના કાપડ હોય છે જેને આપણે જ્યારે અડીએ છીએ ત્યારે આપણને કંઈક અલગ જ અનુભવ થાય. હવે વિદ્યાર્થી, શું શિયાળામાં જે ધાબળો આપણે ઓઢીએ છીએ એ ધાબળો ગરમીમાં ઓઢી શકાય? ન ઓઢી શકાય. પછી જે કાપડમાંથી ચાદર બને છે એટલે કે પડદાઓ બને છે, એ પડદાના કાપડનો ઉપયોગ આપણે શિયાળામાં જે બ્લેન્કેટ ઓઢવામાં આવે છે એમાં કરી શકીએ? ન કરી શકીએ. કેમ? કારણ કે બધાના ગુણધર્મો કેવા છે વિદ્યાર્થી મિત્રો? અલગ અલગ છે. કોઈ અડવામાં કંઈક અલગ અનુભવ આપે, પછી શિયાળામાં જે કાપડ વાપરીએ તે ઉનાળામાં ન વાપરી શકાય. ઉનાળામાં આપણે મોટા ભાગે કેવા કાપડ પહેરવાનો વધારે રાખીએ છીએ? સુતરાઉ કાપડ. કેમ? કારણ કે સુતરાઉ કાપડ શું કરે વિદ્યાર્થી મિત્રો? આપણને ગરમી ઓછી લાગવા દે, એટલે કે ગરમી લાગે નહીં. જ્યારે શિયાળામાં આપણે સૌ જે સ્વેટર પહેરીએ છીએ એ સ્વેટર શું મદદ કરે છે? આપણને ઠંડીથી રક્ષણ આપે છે. તો સ્વેટર ઉનાળામાં પહેરાય ન પહેરાય? એટલા માટે બધા જ કાપડની વિશેષતા કેવી છે વિદ્યાર્થી મિત્રો? અલગ અલગ છે. તો આવું જ કંઈક તમારું ત્રીજું ચેપ્ટર છે, રેશાથી કાપડ સુધી. એટલે કે રેશા કોને કહેવાય? રેશાઓ મળે છે ક્યાંથી? કેવી રીતે મેળવવામાં આવે છે? તો એમાંથી કાપડ કેવી રીતે બનાવવામાં આવે છે એના વિશે ચર્ચા કરવાના છે. તો કયું ચેપ્ટરની મેં વાત કરી? ત્રીજું ચેપ્ટર, જેનું નામ છે રેશાથી કાપડ સુધી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચલો, મેં તમને કહેલું કે જ્યારે આપણે કોઈ કાપડની દુકાને જઈએ ત્યારે તે દુકાનદાર શું કરે છે? આપણને અલગ અલગ જાતના, વિવિધ જાતના શું દેખાડે છે? કાપડો દેખાડે છે. પછી આપણને કહે છે કે ચલો ભાઈ તમે તમને કયું કાપડ પસંદ આવે છે? ધારો કે તમારે કોઈ ડ્રેસ સીવડાવવો હોય અથવા તો પપ્પાનો શર્ટ સીવડાવવો હોય તો આપણને અલગ અલગ જાતના કાપડ દેખાડે અને આપણને જે પસંદ આવે તેમાંથી આપણે સીવડાવીએ છીએ. એનો મતલબ શું થયો? કે કાપડમાં શું જોવા મળે છે? વિવિધતા. શું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો? વિવિધતા. તો આવું જ તમારું 3.1 જેનું નામ છે કાપડમાં વિવિધતા. ચલો, હવે તમારે છે ને કદાચ તમે દુકાને ન ગયા હોય મમ્મી જોડે, ખાલી તમારા જ કપડાં લેવા ગયા હોય, પરંતુ તમારે જોવા છે કે ભાઈ કેવા જાતના કાપડ હોઈ શકે. તો શું કરવાનું ખબર છે? તમારી આજુબાજુ કોઈ દરજી રહેતા હોય ને એ દરજીના ઘરે જવાનું અને કહેવાનું કે ભાઈ અંકલ છે ને તમારે પાછળ જે તમે સીવો છો અને થોડા થોડા ટુકડા બચ્યા હોય ને, ટુકડા આપો ને થોડા થોડા, એટલે તમારે લઈ લેવાના થોડા થોડા ટુકડા. પછી તમારે છે ને બધા ટુકડાને અડશો ને એટલે તમને અલગ અલગ જાતનો અનુભવ થશે. કેમ? કારણ કે હવે એ તો દરજી, ત્યાં તો ઘણી બધી જાતના કાપડ આવતા હોય, બરોબર છે ને? કોઈને રેશમનું કપડું પહેરવું ગમતું હોય તો એ કયો આપી જશે
કાપડ રેશમનું આપી જશે, કોઈને સુતરાઉ કાપડ ગમતું હોય તો એ દરજીને કેવું કાપડ આપી જશે, સુતરાઉ આપી જશે. એટલે દરજીને ત્યાંથી તમને છે ને બધી જ જાતના કાપડ જોવા મળે. એટલે શું કરવાનું તમારે, જો જઈ શકાય તો જવાનું કે પેલા કાપડ બેચાય ને થોડા ઝીણા ઝીણા એ આપો ને મને, એટલે એ તમને આપે એટલે તમારે જોવાનું. એટલે તમને કેવું લાગશે, અલગ જાતનું દેખાય છે. હવે ત્યારે પ્રશ્ન એ થાય, આપણે કોઈ કાપડ જોઈએ તો એ આપણને કેવું દેખાય, ખાલી કોઈ કાપડ જોઈને આપણને આમ સીધું સરળ જ દેખાય ને કે એકદમ સીધું કેવું છે, સળંગ ટુકડા જેવું છે, આમ જ કાપડ બન્યું હશે. પણ એના વિદ્યાર્થી મિત્રો આવી રીતે સીધું સળંગ કાપડ હોતું નથી. તેની અંદર અલગ અલગ રેસાઓ ગોઠવાયેલા હોય છે. શું ગોઠવાયેલું છે વિદ્યાર્થી મિત્રો? આમ રેસા હોય, પછી આવી રીતે હોય. આવી રીતે અલગ અલગ જાતના તાંતણા ભેગા મળીને એક કાપડ બનાવે છે. જો તમને ઉદાહરણ તરીકે કહું તો આ મારી પાસે વિદ્યાર્થી મિત્રો એક રૂમાલ છે, બરોબર છે? શું છે આ? રૂમાલ છે. તમારા ઘરે જો કોઈ વધારાનું કાપડ હોય તો તમે જોઈ શકો છો. જો આ રૂમાલમાંથી શું નીકળે છે? આવો ઝીણા તાંતણા નીકળે છે. શું નીકળે? તાંતણા નીકળે છે. અને આ તાંતણા બધા આવી રીતે ભેગા મળે, એક પાસે બીજું ગોઠવાય, બીજા પાસે ત્રીજું ગોઠવાય, અને એવી રીતે ભેગા મળીને આવું આખું એક કાપડ બનાવે. આને આપણે જોઈએ એટલે શું લાગે કે આ તો એક ખાલી કપડું જ છે ને, આની અંદર કંઈ જ નહીં હોય. પણ વિદ્યાર્થી મિત્રો આની અંદર આવી રીતે અલગ અલગ જે તમને નાના તાંતણા દેખાય છે એ બધા ભેગા મળીને લાઈનસર ગોઠવાય છે અને ત્યારબાદ શું બને છે? મોટું કાપડ બને છે. જો તમારે ઘરે કરવું હોય અને એક વધારાનો તમને કાપડ મળી જાય મમ્મી પાસેથી તો તમે આવી રીતે રેસા કાઢીને પણ જોઈ શકો છો. જો સીધે સીધા ન નીકળે તો તમે પિન અથવા તો સોયની મદદથી પણ કાઢી શકાય છે. દેખાય છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા આ જે છે શું છે? નાનો એક તાંતણો છે. એક તાંતણો, એની બાજુમાં બીજો તાંતણો, પછી ત્રીજો. એવી રીતે શું થાય છે? અલગ અલગ જાતના કાપડ બને છે. તો આ તાંતણાને હવે આપણે શું નામ આપી શકીએ? તાંતણો તો સારો લાગે નહીં. વિજ્ઞાનમાં આપણે કોઈ વસ્તુ લખીએ તો તાંતણું સારું લાગે, તો એને નામ આપવામાં આવ્યું છે રેસા. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? રેસા. તો ચલો આપણે એની વ્યાખ્યા લખીએ. કાપડ જે પાતળા તાંતણામાંથી બનેલું હોય તેને રેસા કહેવાય છે. કાપડ જે પાતળા તાંતણામાંથી બનેલું હોય તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? રેસા. તેને રેસા કહે છે. હવે ક્યારેક જો તમે તમારા ઘરમાં બેઠા હોય અને આવી રીતે કોઈ કાપડમાંથી ઝીણા ઝીણા તાંતણા નીકળવા માંડે એટલે તમારે શું કહેવાનું કે ભાઈ માસી, કાકી, આ તો છે ને આને રેસા કહેવાય. પછી તમે કહી શકો કે રેસા કોને કહેવાય, તો તમે સમજાવી શકો ઘરમાં કે આવી રીતે જે છે ને રેસા, એક પાસે બીજું રેસા ગોઠવાય, ત્રીજા રેસા ગોઠવાય અને પછી મોટું કાપડ બને છે. તો શું આવે? કાપડ કે જે પાતળા તાંતણામાંથી બનેલું હોય છે તેને રેસા કહેવાય છે. પડી સમજણ? બનેલું હોય તે પાતળા તાંતણાને, કોને? જે તે પાતળો તાંતણો હોય છે તેને રેસા કહેવાય. કાપડને નહીં, કાપડ જે પાતળા તાંતણામાંથી બનેલું હોય તે પાતળા તાંતણાને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? રેસા કહે છે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો રેસાના પ્રકાર છે. આપણે જોયું ને કે ભાઈ કાપડ કેવું છે, અલગ અલગ જોવા મળે. અમુક સુતરાઉ હોય, અમુક ઊન વાળું હોય,
અમુક રેશમનું બનેલું હોય, પછી તમે પોલિએસ્ટર નામ સાંભળતા હશો, આ નાયલોન કાપડ છે એ સાંભળતા હશો. તો આ બધા કાપડ બને છે બધી વાત બરોબર, પણ એની અંદર રેસા તો જોઈએ ને. એટલે રેસાના કેવા પ્રકાર પાડવામાં આવે છે? 2 પ્રકાર. જો હવે ધારો કે આ એક શું છે? કાપડ છે. હવે આ ઊનનું હોય તો એની અંદર અલગ જાતના રેસા હશે. જો આ કાપડ નાયલોન હશે તો અલગ જાતના રેસા હશે. જો આ કાપડ રેશમનું હશે તો એની અંદર જે રેસા હશે એ કંઈક અલગ હશે. એટલે રેસા બદલાય એટલે કોણ બદલાય? કાપડ બદલાય. તો આપણે સૌથી પહેલા શું ભણવું પડે? રેસા. કોને ભણવું પડે? રેસાને. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ રેસાના પ્રકાર. ચલો હવે શું જોવાનું છે? રેસાના પ્રકાર. રેસાના વિદ્યાર્થી મિત્રો 2 પ્રકાર છે. સૌથી પહેલા છે કુદરતી રેસા અને બીજું છે સિન્થેટિક રેસા. શું છે વિદ્યાર્થી મિત્રો? એમ પૂછે કે રેસા એટલે શું, તેના પ્રકાર જણાવો. તો શું લખવાનું? કે કાપડ જે પાતળા તાંતણામાંથી બનેલું હોય તે પાતળા તાંતણાને રેસા કહેવાય છે. અને રેસાના 2 પ્રકાર છે, કુદરતી રેસા અને સિન્થેટિક રેસા. તો ચલો સૌથી પહેલા કોને જોઈએ? કુદરતી રેસા. કુદરતમાંથી મળતા રેસાઓને કુદરતી રેસા કહેવાય છે. શેમાં આવે વિદ્યાર્થી મિત્રો? કુદરતમાંથી મળતા રેસાને શું કહેવાય છે? કુદરતી રેસા કહે છે. ચલો શું કહેવાય? કુદરતમાંથી મળતા રેસાને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? કુદરતી રેસા કહે છે. હવે આ કુદરતી રેસાના વળી પાછા 2 પ્રકાર, એટલે પ્રકાર નથી પણ કુદરતી રેસા આપણને 2 રીતે મળે. તો કઈ 2 રીતે? તો સૌથી પહેલા કુદરતી રેસા એક તો મળે આપણને વનસ્પતિમાંથી, અને બીજું મળે છે પ્રાણીમાંથી. શેમાંથી મળે છે કુદરતી રેસા? એક તો વનસ્પતિમાંથી અને બીજું છે પ્રાણીઓમાંથી. તો વનસ્પતિમાંથી કેવા પ્રકારના રેસા મળે છે? તો એના ઉદાહરણમાં આવે છે સૂતર અને બીજું છે શણ. શું છે વિદ્યાર્થી મિત્રો? સૂતર અને શણ. અને જ્યારે પ્રાણીઓમાંથી આપણને મળે છે ઊન અને બીજું છે રેશમ. પડી સમજણ વિદ્યાર્થી મિત્રો? રેસાના 2 પ્રકાર, કુદરતી રેસા અને સિન્થેટિક રેસા. કુદરતી રેસાની વ્યાખ્યા તો કુદરતમાંથી મળતા રેસાને કુદરતી રેસા કહેવાય છે. તો કુદરતી રેસા મળે શામાંથી? તો અહીંયા 2 આપણને ઓપ્શન આપ્યા. એક તો ભાઈ વનસ્પતિમાંથી મળે છે અને બીજું શેમાંથી મળે છે? પ્રાણીઓમાંથી. તો વનસ્પતિમાંથી કેવા પ્રકારના રેસા મળે? સૂતરના, બરોબર છે. પછી છે શણ. આ બંને શેમાંથી મળે છે? વનસ્પતિમાંથી. એટલે કે સૂતર છે એ આપણને કપાસમાંથી મળે છે અને શણ જે છે એ શણ નામની વનસ્પતિમાંથી મળે છે. પડી સમજણ? એના વિશે આપણે આગળ ચર્ચા કરવાના છે. પણ અત્યારે માત્ર આપણે અહીંયા શું લખવાનું છે? ઉદાહરણ. એટલે આપણે લખ્યું કે વનસ્પતિમાંથી સૂતર મળે છે અને શણ મળે છે.
કાંઈ વાંધો નહીં. તો બીજું શેમાંથી મળે છે? પ્રાણીઓમાંથી. તો પ્રાણીઓમાંથી કેવા જાતના મળે છે રેશા? એક તો ઊન છે અને બીજું કોણ છે? રેશમ. પડી સમજણ? ચલો, અહીંયા કુદરતી રેસાની વાત પૂરી થાય છે. હજી જો તમારે અહીંયા વધારે લખવું હોય સારી રીતે, બરોબર છે, તો આના વિશે થોડુંક ચર્ચામાં લખી શકાય કે ઊન જે છે ને તે યાક, ઘેટા, સસલા એના વાળમાંથી મળે. એની જે રૂંવાટી હોય ને વિદ્યાર્થી મિત્રો, એમાંથી મળે. શેમાંથી મળે છે? ઊન, યાક, ઘેટા, સસલાની જે રૂંવાટી હોય તેમાંથી મળે છે. જ્યારે રેશમ જે છે એ આપણને મળે છે રેશમના કીડામાંથી. શેમાંથી મળે છે વિદ્યાર્થી મિત્રો? રેશમના કીડામાંથી. સૂતર છે એ કપાસમાંથી અને શણ છે એ શણ નામની વનસ્પતિમાંથી. જો આ બંને વનસ્પતિ છે, કપાસ અને શણ નામની વનસ્પતિ, એટલે શેમાંથી મળે છે? આ બે વનસ્પતિમાંથી. જ્યારે યાક, ઘેટા, સસલા એ શું છે? પ્રાણી છે. એટલે એવા પ્રાણીઓમાંથી આપણને ઊન મળે છે અને રેશમના કીડા જેમાંથી આપણને રેશમ પ્રાપ્ત થાય છે. ચલો, હવે વાત કરીએ સિન્થેટિક. તો રાસાયણિક પદાર્થમાંથી બનાવવામાં આવતા રેશાને સિન્થેટિક રેશા કહે છે. કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? રાસાયણિક પદાર્થમાંથી બનાવવામાં આવતા રેશાને સિન્થેટિક રેશા કહે છે. કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? રાસાયણિક પદાર્થમાંથી બનાવવામાં આવતા રેશાને સિન્થેટિક રેશા કહે છે. જો તમારે એના ઉદાહરણ લખવા હોય તો એના ઉદાહરણમાં આવે પોલિએસ્ટર, પછી છે નાયલોન. નાયલોન ગાંઠિયા નહીં હો, નાયલોન રેશા, બરોબર છે ને? તો પછી તમે નાયલોન ગાંઠિયા લખો, પણ આપણે અહીંયા કોની વાત કરીએ છીએ? નાયલોન રેસાની. અને પછી છેલ્લું છે એક્રેલિક. ચલો, રેશા વિશે સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? રેશાના બે પ્રકાર, કુદરતી રેશા ને સિન્થેટિક રેશા. કુદરતી રેશા એટલે શું? તો કુદરતમાંથી મળતા રેશાને કુદરતી રેશા કહેવાય. તો કુદરતી રેશા આપણે મળે શામાંથી? તો અહીંયા બે પ્રકાર લખ્યા, એક તો વનસ્પતિમાંથી અને બીજું છે પ્રાણીઓમાંથી. તો વનસ્પતિમાંથી કેવા પ્રકારના રેશા પ્રાપ્ત થાય? તો સૂતર અને શણ. અને પ્રાણીઓમાંથી ઊન અને રેશમ. એટલે સૂતર છે તે કપાસમાંથી, શણ છે એ શણ નામની વનસ્પતિમાંથી, ઊન છે તે યાક, ઘેટા, સસલા વગેરેના રૂંવાટીમાંથી અને રેશમ છે એ રેશમના કીડામાંથી મળે છે. પછી વાત કરીએ સિન્થેટિક રેશા. તો રાસાયણિક પદાર્થ એટલે જે પ્રયોગશાળામાં એમાં હોય ને વિદ્યાર્થી મિત્રો, કારખાનામાં, એની વાત કરે છે. રાસાયણિક પદાર્થમાંથી બનાવવામાં આવતા રેશા સિન્થેટિક રેશા કહેવાય. ઉદાહરણ તરીકે પોલિએસ્ટર, નાયલોન, એક્રેલિક વગેરે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે આ બંને વિશે વિસ્તૃત અભ્યાસ છઠ્ઠા ધોરણમાં એટલે કે આ જ ધોરણમાં કરવાનો છે, જાના પછીના ટોપિકમાં આપણે જોવાના છીએ. આ બંને વિશેનો અભ્યાસ તમે 7મા ધોરણમાં કરશો અને આનો અભ્યાસ તમે 8મા ધોરણમાં કરવાના છો. પડી સમજણ? આ બંને વિશે આપણે આ જ ધોરણ એટલે કે છઠ્ઠા ધોરણમાં શીખીશું. ઊન અને રેશમ વિશે એટલે કે ઊન અને રેશમ
આ કાપડ કેવી રીતે બને છે, શેમાંથી મેળવવામાં આવે છે, અને એની આખી માહિતી તમે શેમાં જોશો? 7મા ધોરણમાં. જ્યારે સિન્થેટિક રેસા વિશે તમે ક્યારે શીખવાના છો? જ્યારે તમે 8મા ધોરણમાં આવો ને ત્યારે. એટલે આ ચેપ્ટરમાં આપણે કોના વિશે ખાલી ચર્ચા કરવાના છીએ? સૂત્ર અને ક્ષણ. ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કેટલું જોયું? સૌથી પહેલા કહ્યું કે કાપડમાં વિવિધતા, એટલે કે દરેક કાપડ છે એ કેવા હોય છે? અલગ અલગ હોય છે. અડવામાં, સ્પર્શ કરવામાં, પહેરવામાં, એના ગુણધર્મો બધામાં શું જોવા મળે? વિવિધતા. પછી મેં તમને એક પ્રવૃત્તિ આપેલી કે તમારી આજુબાજુ ભાઈ જો કોઈ દરજી હોય તો તમે ત્યાં જઈને કાપડ અલગ અલગ લઈને તમે તેને સ્પર્શ કરો, એટલે તમને ખ્યાલ આવશે કે હા આ અલગ છે, આ અલગ છે. બરોબર છે? પછી મેં તમને બીજો પણ એક પ્રયોગ કયો કે કોઈ વધારાનું કાપડ ઘરમાં પડ્યું હોય તો એના તમે એક એક તાંતણા કાઢી શકો, એટલે તમને ખ્યાલ આવે કે કાપડ જે છે એ આખું હોતું નથી. એમાં રેશા છે, એક પછી બીજો રેશો, ત્રીજો રેશો, એ રીતે બધા રેશા ગોઠવાઈને શું બનાવે છે? એક મોટું કાપડ બનાવે છે. તો રેશાની વ્યાખ્યા લખી કે કાપડ જે પાતળા તાંતણામાંથી બનેલું હોય તેને પાતળા તાંતણાને શું કહીએ છીએ? રેશા કહીએ છીએ. તો રેશાના પ્રકાર કેટલા? તો કુદરતી રેશા છે અને સિન્થેટિક રેશા. કુદરતી રેશા એટલે શું? તો કુદરતમાંથી મળતા રેશાને કુદરતી રેશા કહેવાય છે. શેમાંથી મળે? ભાઈ વનસ્પતિમાંથી અને પ્રાણીમાંથી. તો વનસ્પતિમાંથી કેવા રેશા હોય? સૂતર અને શણ. સૂતર છે તે કપાસમાંથી, શણ છે એ શણ નામની વનસ્પતિમાંથી. તો પ્રાણીમાંથી મળતા રેશા કેવા હોય? તો અહીંયા બે છે, ઊન અને રેશમ. તો ઊન શામાંથી પ્રાપ્ત થાય? યાક, ઘેટા, સસલા વગેરે. અને રેશમ શેમાંથી મળે? રેશમના કીડામાંથી. પછી વાત કરી સિન્થેટિક રેશા. તો રાસાયણિક પદાર્થમાંથી જે આપણે બનાવીએ છીએ તે રેશાને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? સિન્થેટિક રેશા કહેવાય. અને એના ઉદાહરણ આપણે વાત કરી પોલિએસ્ટર, નાયલોન, એક્રેલિક વગેરે. તો હવે જ્યારે આપણે મળશું વિદ્યાર્થી મિત્રો ત્યારે આપણે સૂતર અને શણ વિશે અભ્યાસ કરીશું કે સૂતર બનાવવા માટે રેશા કેવી રીતે કપાસમાંથી લેવાય, કેવી પદ્ધતિથી કરવામાં આવે છે, કેવી પ્રવૃત્તિ કરવામાં આવે છે, એક સ્ટેપ પછી બીજું કયું સ્ટેપ કરવામાં આવે છે તે જોશું. શણ છે તો શણમાંથી કેવી રીતે મેળવવામાં આવે છે, કઈ જગ્યાએ શણ ઉગે છે, આ બધા જ વિશે આપણે ચર્ચા હવે પછીના સેશનમાં કરીશું. હાલ પૂરતું આપણે રેશા એટલે શું અને રેશાના કેવા કેવા પ્રકાર છે તેના વિશે ચર્ચા કરી. નમસ્કાર.